આકા ભડાકા સાથે કમોસમી માવઠું પડ્યું છે। બજારોમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભર ઉનાળે વરસાદી પાણીથી ખંભાળિયાના માર્ગો પર નદી વહેતી થઈ છે। રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ ગયા। રસ્તામાં પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તસવીરોમાં તમે જોઈ શકો છો, દ્વારકાના ખંભાળિયાથી આવી રહી છે આ તસવીર। રામનાથ સોસાયટીના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। અહીંયા વરસાદ એટલો પડી ગયો કે તમામ જે મુખ્ય માર્ગો છે એ પાણીમાં તરબોળ બની ગયા છે। બજારોમાં નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। માવઠાનો તોફાની રાઉન્ડ ખંભાળિયામાં જોવા મળ્યો છે અને વરસાદને પગલે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે। વધુ માહિતી મેળવીએ દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મુકરિયા જોડાયા છે। મુકુંદ, ખંભાળિયા સહિત બીજા કયા કયા વિસ્તારોમાં વરસાદ? પંકજ, વાત કરવામાં આવે તો આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદના કારણે ખાસ કરીને ખંભાળિયા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદના કારણે ખંભાળિયાની જે રામનાથ સોસાયટી છે, આ રામનાથ સોસાયટીનો જે મુખ્ય માર્ગ છે, આ મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। રામનાથ સોસાયટીના માર્ગમાં ધસમસતા પાણીના પૂર જોવા મળ્યા હતા। ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો હાલ સર્જાયા હતા અને સાથે વાત કરીએ તો ખંભાળિયા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે ખેતરો પણ પાણીમાં, જે ખેતરો છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા અને રસ્તાઓમાં પણ પાણી ફરી વળ્યા હતા। જી મુકુંદ, આ વરસાદને પગલે કયા કયા પાકો એવા છે જેને ખેડૂતોને લાગે છે કે તેમાં નુકસાન જઈ શકે છે? જી પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોએ શિયાળુ પાક વાવેતર કર્યો હતો અને કેટલાક ખેડૂતોનો પાક છે તે ખેતરમાં ખુલ્લો પડ્યો હતો। આ પાક છે તે પાકમાં ખેડૂતોએ તાલપત્રી સહિતનો જે ઉપયોગ કરી અને સુરક્ષિત કર્યો હતો, પરંતુ જે ઉનાળુ પાક વાવેલો છે, ઉનાળુ પાકમાં મગ છે, તલ છે તેમજ ઘાસચારો છે, આ ઘાસચારાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન જાય તેવી હાલ ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે। મુકુંદ, આ કમોસમી માવઠામાં વરસાદી પાણી મુખ્ય રસ્તાઓ પર ભરાઈ ગયા, શું કારણ છે કે પાણીના નિકાલની વ્યવસ્થા નથી દેખાઈ રહી? પંકજ, વાત કરવામાં આવે તો ખંભાળિયાનો જે મુખ્ય રસ્તો છે, રામનાથ સોસાયટી છે, ત્યાંથી અનેક વાહનો પસાર થતા હોય છે, પરંતુ જે નગરપાલિકાની જે કામગીરી છે, આ કામગીરી નહિવત હોવાના કારણે જે આ લોકોને હાલાકી પડી રહી છે। દર વર્ષે ચોમાસું આવે છે ત્યારે ખંભાળિયાની જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે।